કેમ છો બાળ મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ચેપ્ટર 13 સમમિતિ. તો બાળ મિત્રો તમે સમમિતિ વિશે તો આગળના ધોરણમાં પણ શીખી ગયા છો. ધોરણ 4 ધોરણ 5 બરાબર. તમે એની અંદર પણ આ સમમિતિ તો શીખી ગયેલા જ છો. શીખી ગયા છો ને બાળ મિત્રો? તો એ સમમિતિ વિશે આજે આપણે ફરીથી ભણવાનું છે. તો સમમિતિની રેખાથી કરેલા બે અર્ધભાગ એકબીજા ઉપર પૂરેપૂરા બંધ બેસે. સમમિત એટલે કે બાળ મિત્રો કોઈ પણ આકૃતિના બે સરખા આપણે ભાગ કરીએ, એક ભાગ બીજા ભાગ ઉપર પૂરેપૂરો બેસે, બરાબર, બંધ બેસે એટલે કે એની ઉપર પૂરેપૂરો બેસે તો એને શું કહેવાય બાળ મિત્રો? આકૃતિ સમમિતિમાં છે, બરાબર, એટલે કે સમમિત આકૃતિ છે. જો બે સરખા ભાગ સરખા થતા હોય, એક ભાગ બીજા ભાગ ઉપર પૂરેપૂરો બંધ બેસે તો આકૃતિ કેવી કહેવાય? સમમિત, બરાબર. સમમિતિની રેખા એક અરીસા જેવી છે જે આકૃતિના બરાબર બે સરખા ભાગ કરે છે. એટલે કે સમમિતિની જે રેખા દોરીએ એ આકૃતિના જો બે સરખા ભાગ થાય તો એ આકૃતિની શું કહેવાય? એટલે કે આકૃતિ સમમિત છે. તેને સમમિતતાની ધરી અથવા તો અક્ષ પણ કહે છે, બરાબર બાળ મિત્રો. એટલે કે બે જે સરખા ભાગ થાય, એક ભાગ ઉપર બીજો ભાગ બરાબર બંધ બેસે, બરાબર, તો બે સરખા ભાગ કરીએ તો તેને સમમિતતાની ધરી અથવા તો અક્ષ પણ કહે છે. સમમિત આકૃતિને 1 2 3 કે તેથી વધુ સમમિતિની રેખાઓ હોઈ શકે. એટલે કે કોઈ પણ આકૃતિમાં 1 2 3 અથવા 3 થી વધારે પણ સમમિતિની રેખાઓ હોઈ શકે. સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય બાળ મિત્રો? જે ત્રિકોણને બે સરખા ભાગ થાય એને આપણે શું કહીએ છીએ? સમદ્વિબાજુ ત્રિકોણ. તો આ સમદ્વિબાજુ ત્રિકોણને માત્ર કેટલી સમમિતિ છે? એક જ સમમિતિની રેખા છે. કેટલી છે બાળ મિત્રો? એક જ, બરાબર. જ્યારે સમબાજુ ત્રિકોણને કેટલી છે? 3 સમમિતિની રેખા હોય છે, બરાબર. એ જ રીતે વિષમબાજુ ત્રિકોણને એક પણ સમમિતિની રેખા નથી. કેમ? સમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તેને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. તો સમબાજુ ત્રિકોણની 3 સમમિતિની રેખા છે. જ્યારે વિષમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણની એક પણ બાજુનું માપ સરખું હોતું નથી એને આપણે વિષમબાજુ ત્રિકોણ કહીએ છીએ. એટલે કે વિષમબાજુ ત્રિકોણને એક પણ સમમિતિની રેખા નથી. સમબાજુ ચતુષ્કોણને 2 સમમિતિની રેખા છે. આ બધા કેવા આકારો છે? ભૌમિતિક આકાર, બરાબર ને? એ જ રીતે વર્તુળને અસંખ્ય સમમિતિની રેખા હોય છે. કેટલીક વસ્તુઓને અરીસાના પ્રતિબિંબ વસ્તુ જેવા જ હોય છે. કેટલીક વસ્તુઓના અરીસાના પ્રતિબિંબ ઉલટા જોવા મળે છે. એટલે કે કેટલીક વસ્તુમાં અરીસામાં પ્રતિબિંબ એની એ જ વસ્તુ જેવા લાગે છે, જ્યારે કેટલીક વસ્તુઓના અરીસામાં પ્રતિબિંબ ઉલટા જોવા મળે છે, બરાબર ને બાળ મિત્રો? અંગ્રેજી મૂળાક્ષર એ અને બીના અરીસામાં મળતા પ્રતિબિંબ જુઓ તો એનું પ્રતિબિંબ એનું એ જ, એટલે કે જેવો એ છે એવો જ અરીસામાં એ દેખાય છે. પણ બીનું પ્રતિબિંબ કેવું દેખાય છે? ઉલટું. આવો બી આ સીધો છે, જ્યારે અરીસામાં આવો ઉલટો બી દેખાય છે, બરાબર ને બાળ મિત્રો? તમે જોવા પ્રયત્ન કરજો, બરાબર. એ જ રીતે એ, ઓ, એમ, એચ, ટી, વી જેવા મૂળાક્ષરોના અરીસામાં પ્રતિબિંબ મૂળાક્ષર જેવા જ દેખાય છે. એટલે કે એવા ને એવા જ મૂળાક્ષર અરીસામાં દેખાય છે. જ્યારે બી, ઈ, એન, પી, એલ જેવા મૂળાક્ષરોના અરીસામાં પ્રતિબિંબ કેવા દેખાય છે? ઉલટા. એટલે કે આપણે બી જોયો ને, આ બી સીધો છે, જ્યારે અરીસામાં આવો ઉલટો દેખાય છે. એ જ રીતે ઈ, બરાબર, ઈ પણ ઉલટો દેખાય. એન, પી, બરાબર, આ પી છે તો આપણને આ પી આપણો સીધો છે, જ્યારે અરીસામાં આપણને આવો પી દેખાય છે, એટલે કે ઉલટો દેખાય છે. જેવા મૂળાક્ષરોના અરીસામાં પ્રતિબિંબ ઉલટા દેખાય છે. રૈખિક સમમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ વચ્ચે પણ સંબંધ છે,
બરાબર બાળ મિત્રો? તો સમમિતિ એટલે શું તમને ખ્યાલ આવે ને કે સમમિતિની રેખાઓ કરેલા એટલે કે કોઈ પણ સમમિતિની રેખાએ બે સરખા ભાગ કરી એકબીજા ઉપર એક ભાગ બીજા ભાગ ઉપર પૂરેપૂરો બેસી જાય એટલે કે જેવો ભાગ કર્યો એવો પૂરેપૂરો એની ઉપર બેસી જાય તો એ કેવો કહેવાય? આકૃતિ સમમિત કહેવાય. બરાબર? એટલે કે સમમિતિની રેખા એક અરીસા જેવી છે જે આકૃતિમાં બરાબર બે સરખા ભાગ કરે છે. બરાબર? જે સમમિતિની ધરી પણ આપણે કહીએ છીએ. સમમિતિની આકૃતિને એવું નથી બાળ મિત્રો કે એક જ સમમિતિની રેખાઓ 1 2 3 બરાબર વર્તુળમાં તો અસંખ્ય થાય છે. બરાબર ને? એ જ રીતે સમદ્રી બાજુ ત્રિકોણ એમાં એની બે બાજુના માપ સરખાવ તો એને એક જ સમમિતિની રેખા છે. સમબાજુ ત્રિકોણને 3 સમમિતિ છે. વિષમબાજુ ત્રિકોણને એક પણ નથી. જ્યારે વર્તુળને અસંખ્ય સમમિતિની રેખાઓ છે. બરાબર? હવે કેટલીક વસ્તુના અરીસામાં પ્રતિબિંબ સીધા મળે છે અને કેટલીક વસ્તુના કેવા મળે છે બાળ મિત્રો? ઉલટા મળે છે. બરાબર ને? જુઓ બાળ મિત્રો, કેટલીક ભૌમિતિક આકૃતિઓની સમમિતિની રેખાઓ. આ બધે જે આપણને આકૃતિઓ આપી છે એ કેવી છે બાળ મિત્રો? ભૌમિતિક. કેવી છે? ભૌમિતિક. બરાબર? આ પહેલો આપણને ત્રિકોણ દોરેલો છે. આપણે આગળ નોંધમાં જોયું કે સમબાજુ ત્રિકોણની કેટલી સમમિતિ હોય છે? 3. બરાબર? તો જુઓ, આ એક પહેલાં આપણે આ વચ્ચેથી દોરી, આ એક થઈ. બરાબર? હવે આ એનો ખૂણો છે ત્યાંથી આપણે દોરી તો આ બીજી સમમિતિ થઈ. આ ખૂણેથી આપણે દોરી તો કેટલી થઈ? ત્રીજી. બરાબર ને? ખ્યાલ આવે બાળ મિત્રો? સૌ પહેલાં આ એક સમમિતિ દોરી તો એના બે સરખા ભાગ થયા. હવે આ ખૂણાથી આપણે આ સમમિતિ દોરી. બરાબર? એ જ રીતે આ ખૂણાથી આપણે એક સમમિતિ દોરી તો સમબાજુ ત્રિકોણમાં કેટલી સમમિતિ થઈ? 3. આ 1, આ 2 અને આ 3. બરાબર? એ જ રીતે આ સમદ્રી બાજુ ત્રિકોણ છે. તો આ સમદ્રી બાજુ ત્રિકોણની આ વચ્ચેથી આપણે એક જ રેખા દોરી તો બે સરખા ભાગ થયા. બરાબર? આ ભાગને આ ભાગ ઉપર વાળીને આમ મૂકી તો પૂરેપૂરો ભાગ ઢંકાઈ જાય. તો સમદ્રી બાજુ ત્રિકોણને ફક્ત કેટલી સમમિતિની રેખા છે? એક જ. જ્યારે આ વર્તુળ જુઓ, વર્તુળની અંદર અસંખ્ય છે. આમ સીધી, આડી, ત્રાસી, આ બાજુ. બરાબર? એ જ રીતે આ બાજુ કેટલી બધી છે? અસંખ્ય સમમિતિની રેખા છે. પરીક્ષામાં તમને ખાલી જગ્યામાં પૂછાય છે બાળ મિત્રો કે સમબાજુ ત્રિકોણને ખાલી જગ્યા સમમિતિની રેખા છે તો કેટલી સમમિતિ છે? 3. બરાબર? એ જ રીતે સમદ્રી બાજુ ત્રિકોણને કેટલી છે સમમિતિની રેખા? એક જ છે. જ્યારે વર્તુળને કેટલી છે બાળ મિત્રો? અસંખ્ય. કેટલી છે? અસંખ્ય. બરાબર? હવે એ જ રીતે આપણે આ ચોરસ દોર્યું છે તો ચોરસમાં જુઓ, આ એક સમમિતિની રેખા. બરાબર? એક પહેલાં ઊભી સમમિતિ, પછી એક આડી, 2 થઈ ગઈ. પછી આ ખૂણાથી આ ખૂણે જઈએ તો આ ત્રીજી થઈ. આ ખૂણેથી આ ખૂણે જઈએ તો કેટલી થઈ? 4. તો ચોરસને કેટલી સમમિતિની રેખા છે? 4. કેટલી છે બાળ મિત્રો? 4. બરાબર? એક અહીંયા આમ સીધી, એક આડી, એક આ ખૂણેથી આ ખૂણે, એક આ ખૂણેથી આ ખૂણે. બરાબર? એ જ રીતે આ લંબચોરસ છે. બરાબર? તો લંબચોરસની અંદર એક આ આડી અને એક આ ઊભી તો કેટલી સમમિતિની રેખાઓ છે? 2 જ. કેટલી છે? 2 જ. બરાબર? એ જ રીતે સમબાજુ ચતુષ્કોણ. બરાબર? તો આ સમબાજુ ચતુષ્કોણમાં પણ આ ખૂણાથી આ ખૂણા એક અને આ એક બીજી તો કેટલી થઈ સમબાજુ ચતુષ્કોણની? 2 સમમિતિ. ખ્યાલ આવે બાળ મિત્રો? તો તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ખાલી જગ્યામાં પણ પૂછાય છે કે ચોરસને કેટલી સમમિતિની રેખા? તો કેટલી છે બાળ મિત્રો? 4. કેટલી છે? 4. બરાબર ને? આ 1, આ 2, આ 3 અને આ 4. જ્યારે લંબચોરસને કેટલી છે? આ 1 અને આ બીજી. બરાબર? એક ઊભી અને એક આડી. જુઓ બાળ મિત્રો, જ્યારે તમે સમમિતિની રેખા દોરો ત્યારે આ ભાગ કેવા થવા જોઈએ? 2 એક સરખા જ. બરાબર? જો 2 એક સરખા ભાગ ના થાય તો એ સમમિતિની રેખા ગણાય નહીં. બરાબર? એ જ રીતે સમબાજુ ચતુષ્કોણને પણ કેટલી છે? 2. આપણે આ એક દોરીએ, આ બાજુ એક દોરીએ તો 1 2 3 4 સરખા ભાગ કર્યા. બરાબર? એટલે જ્યારે તમે સમમિતિની રેખા દોરો ત્યારે ભાગ કેવા થવા જોઈએ? એક સરખા. કેવા થવા જોઈએ? એક સરખા. બરાબર? પણ વર્તુળને કેટલી છે સમમિતિ? અસંખ્ય.
કેટલી છે બાળ મિત્રો? અસંખ્ય. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે વર્તુળને અસંખ્ય સમમિતિની રેખાઓ છે, બરાબર ને? ખ્યાલ આવે ને કે આ સમબાજુ ત્રિકોણને તો કેટલી થઈ? 3 થઈ. પણ તમે જે સમમિતિની રેખા દોરો એનાથી 1 2 3 4 5 6 બધા ભાગ કેવા થવા જોઈએ? સરખા. ખ્યાલ આવે બાળ મિત્રો? બરાબર. હવે સ્વાધ્યાય 13.1 પ્રશ્ન 1, તમારા ઘર અથવા શાળામાંથી કોઈ પણ 4 સમમિત વસ્તુઓની યાદી બનાવો. બરાબર બાળ મિત્રો? તમારા ઘરમાં અને શાળામાં કેટલી એવી વસ્તુઓ છે કે જેની સમમિત વસ્તુઓની આપણે શું બનાવવાની છે બાળ મિત્રો? યાદી બનાવવાની છે કે કઈ વસ્તુઓ સમમિત છે. બરાબર. તો આપણે સૌપ્રથમ આપણા ઘરની સમમિત વસ્તુઓ જોઈએ. બરાબર. એટલે કે જેના 2 સરખા ભાગ થાય, સમમિત વસ્તુઓ. બરાબર. તો પહેલી તો બાળ મિત્રો થાળી. તમારા ઘરમાં થાળી છે એની ઊભી પણ થાય, આડી પણ સમમિત થાય. થાય ને બાળ મિત્રો? એ જ રીતે વાટકી. વાટકીની પણ ઊભી થાય બાળ મિત્રો. બરાબર ને? વાટકી. બરાબર. એ જ રીતે બાળ મિત્રો ટેબલ. તમે ટેબલ તમારા ઘરે હશે તો તમે ઊભી સમમિતિ કરી શકો. પછી એ જ રીતે ટેબલને 4 પાયા હોય. બરાબર. ઊભી કરો તો 2 આ બાજુ જાય, 2 આ બાજુ જાય. આડી કરો તો પણ 2 પેલી બાજુ પાયા જાય, 2 આ બાજુ આવે. બરાબર. એટલે આડી પણ થાય, ઊભી પણ સમમિતિ થાય. તો ટેબલ. પછી બાળ મિત્રો એ જ રીતે પંખો. બરાબર. પંખો છે તો એને 3 પાંખિયા છે ને બાળ મિત્રો? તો એની તમે સમમિતિ કેવી રીતે કરશો? બરાબર. તો તમે એ જે પંખો ઊભો હોય છે એની વચ્ચેથી સમમિતિ કરો. બરાબર. તો પણ થશે. એ જ રીતે તમે પ્યાલો. તમારા ઘરમાં પ્યાલો પાણી પીવાનો, એનો પણ સમમિતિ તમે ઊભી કરી શકશો, આડી કરી શકશો નહીં. કેમ? ઉપરનો ભાગ પહોળો, નીચેનો ભાગ કેવો હોય? સાંકડો. એટલે આપણે વચ્ચેથી એક જ સમમિતિ કરી શકીએ. એ જ રીતે વિદ્યુતનો ગોળો. બરાબર. તમે વિદ્યુતનો બલ્બ વાપરો છો, એ ગોળો છે એને પણ તમે ઊભી સમમિતિ કરી શકો. તો 2 સરખા ભાગ થાય, એક ભાગ બીજા ભાગ ઉપર ઢંકાઈ જાય. બરાબર ને? હવે શાળાની સમમિત વસ્તુઓ. શાની? શાળાની સમમિત વસ્તુઓ. બરાબર. તો શાળામાં કઈ કઈ વસ્તુ હોય બાળ મિત્રો? બ્લેકબોર્ડ હોય છે ને, તમારા ટીચર જેના ઉપર લખે છે એ બ્લેકબોર્ડમાં તમે આમ સીધી ઊભી સમમિતિ પણ કરી શકો. એ જ રીતે તમે આડી પણ રેખા દોરી સમમિતિ કરી શકો. બરાબર ને? ઊભી રેખા કરો તો 2 સરખા ભાગ થાય. બરાબર. વચ્ચે તમે લીટી દોરો તો 2 સરખા ભાગ થાય કે ના થાય? થાય. એ જ રીતે તમે આડી દોરો તો પણ એના 2 સરખા ભાગ થાય. કેમ? આપણું બ્લેકબોર્ડ કેવું છે? લંબચોરસ. આપણે ઉપર જોયું તો લંબચોરસ નહીં, આમાં આડી પણ સમમિતિ થઈ શકે, ઊભી પણ થઈ શકે. એટલે કે 2 સરખા ભાગ થાય તો એ વસ્તુ સમમિત છે. બરાબર ને? તો પહેલું તો શું આવે? બ્લેકબોર્ડ. એ જ રીતે બાળ મિત્રો ઘડિયાળ. તમારી સ્કૂલમાં ઘડિયાળ હશે, તમે ઊભી કરો તો 6 આંકડા આ બાજુ જાય, 6 આંકડા પેલી બાજુ જાય. બરાબર ને? આમ ઊભી દોરો તો થાય ને બાળ મિત્રો? તો ઘડિયાળ. બરાબર. એ જ રીતે તમારું પુસ્તક. બરાબર. તમારા પુસ્તકને તમે ઊભી પણ સમમિતિ દોરી શકો, આડી પણ દોરી શકો. એ જ રીતે નોટબુક. બરાબર. અને તમારું સ્કૂલનું બારણું. બરાબર. બારણું હોય એ બારણાની પણ તમે આમ ઊભી દોરો તો સમમિતિ થઈ શકે. બરાબર. સમમિતિ કોને કહેવાય? જો આપણે જે સમમિતિ દોરીએ એ ભાગ પેલો જે બીજો ભાગ હોય એને પૂરેપૂરો ઢાંકી દે તો એ વસ્તુ શું કહેવાય? સમમિત છે. બરાબર. પ્રશ્ન 2, નીચેની આકૃતિમાં રેખા L1 અને L2માં કઈ રેખા અરીસાની રેખા છે? બરાબર. તો હવે આ એક રેખા ઊભી છે, બીજી આડી રેખા છે. બરાબર. તો આપણે જોઈએ કે આ રેખા અને આ આડી રેખા અને આ ઊભી રેખા. તો આ ઊભી રેખા છે એ શું કહેવાય? અરીસાની રેખા કહેવાય. કેમ? આપણે આવો ભાગ આપણે અરીસામાં ઊભો
જોઈ શકીએ છીએ એના જેવો ને જેવો ભાગ આપણને દેખાય છે તો જવાબમાં શું લખીશું બાજુમાં આપેલી આકૃતિમાં રેખા L2 એ અરીસાની રેખા છે શાની છે બાળ મિત્રો અરીસાની રેખા છે આપણો અરીસો આ રીતે હોય તો આપણે આમ ઊભી રેખા દોરીએ બરાબર ને બાળ મિત્રો તો તમારે આ બધું જ તમારે નોટ્સ અને ભૌમિતિક જે આકૃતિઓની સમિતિ બતાવે એ પણ તમારે તમારી નોટબુકની અંદર ગણવાની છે અને સ્વાધ્યાય 13.1 પ્રશ્ન 1 અને 2 એ પણ આપણે શીખવ્યા એ પણ તમારે તમારી નોટબુકમાં ગણવાના રહેશે